નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। બેંક ઓફ બરોડામાં જે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 19/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 19/5/2026 થી લઈ અને 8/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે www.apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 8/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 5000 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 5000 જગ્યા છે તેમાંથી 717 જગ્યા છે તે એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 441 જેટલી જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 1208 જગ્યા છે તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 486 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે રહેશે, જ્યારે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 2148 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ જે 5000 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 960 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 960 જગ્યા છે તેમાંથી 67 જગ્યા છે તે એસસી કેટેગરીના ઉમેદવાર માટે, 144 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે, 259 જેટલી જગ્યા છે તે ઓબીસી વર્ગના ઉમેદવાર માટે, 96 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે, જ્યારે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 394 જેટલી જગ્યા રહેશે। આવી રીતે 5000 માંથી 960 જેટલી જગ્યા છે તે ગુજરાત રાજ્ય માટે રહેશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરીએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તેને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે, કે જેમાં એસસી અને એસટી વર્ગના તમામ જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹200 પ્લસ જે જીએસટી લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। તે સિવાય શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓએ પણ અહીં અરજી ફી તરીકે ₹200 પ્લસ જે જીએસટી ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹800 પ્લસ જે જીએસટી ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। તે સિવાય જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેમજ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹600 પ્લસ જે જીએસટી ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમારે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। તેમાં સૌથી પહેલા તો ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તે હેતુલક્ષી પ્રકારની રહેશે। તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો જનરલ અને ફાઇનાન્શિયલ સંબંધિત પ્રશ્ન છે તેવા 25 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 25 માર્ક રહેશે। રીઝનિંગ સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે।
કોમ્પ્યુટર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે, અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે. એ મિત્રો જે ઇંગ્લિશ ભાષાના જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ પૂછવામાં આવશે, તે સિવાય હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડતી નથી. ત્યાર પછી ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, અને છેલ્લે ઉમેદવારની એક લોકલ લેંગ્વેજની પરીક્ષા છે તે લેવામાં આવશે. તો એ રીતે મિત્રો બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.